મહિલા શક્તિનું ઉત્તમ ઉદાહરણ એટલે રાધા વસાણી, જેઓ યુવતીઓને નેલ્સ અને મહેંદીના બિઝનેસ સાથે જોડી રહ્યા છે. સુરતની યુવતી રાધા વસાણી કે જેમણે પ્રોફેશનલ છેલ્લા 8 વર્ષથી મહેંદી અને નેલ્સના બિઝનેસ સાથે સંકળાયેલ છે. તો મહેંદી નેલ્સને લઈ અને તે માત્ર લગ્ન પ્રસંગો કે ક્લાસીસ જ નથી ચલાવતા, પરંતુ એવું એક સોશિયલ વર્ક પણ કરે છે જે બધા માટે પ્રેરણા સ્ત્રોત બને છે. કારણ કે શાળાઓમાં જઈ અને મહેંદી સ્પર્ધાનો નિઃશુલ્કપણે અનેક આયોજન કરે છે અને આવા આયોજન કરવા પાછળનો હેતુ એ છે કે નાના બાળકો, દીકરા દીકરીઓને ભણતરની સાથે સાથે આ ફિલ્ડમાં કંઈક કરી અને તેમની અંદર રહેલી કલાને બહાર લાવી અને એમાં આગળ વધી શકે. મહેંદી અને નેલ્સ એ એકમાત્ર બિઝનેસ જ નહીં, એ એક કલા છે, તેવો પ્લેટફોર્મ છે જ્યાં નામના સાથે કીર્તિ અને ઘણી મહિલાઓને પરિવાર માટે મદદરૂપ થઈ અને પૈસા પણ કમાઈ શકે છે. તો આ વસ્તુ કરવા માટેનું રાધા વસાણી એક નાનકડો પ્રયાસ કરે છે, જેમાં હજી પણ તમારા અન્ય લોકોનો સાથ અને સહકાર જોઈએ છે. આજે નાના બાળકો જ નહીં, પરંતુ ઉંમરલાયક મહિલાઓએ અને નાની ઉંમરની છોકરીઓએ પણ મહેંદી અને નેલ્સ શીખીને પોતાની ઓળખ બનાવી છે, પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરે છે. જો તમારી આસપાસ કોઈ પણ આવી મહિલાઓ છે, છોકરીઓ હોય કે જેમને તમે આગળ વધારવા માંગતા હોય કે કોઈ પણ શાળામાં તમે આ પ્રકારની સોશિયલ એક્ટિવિટી કરાવવા માંગતા હોય, તો ચોક્કસથી એકવાર સ્ટુડિયોની મુલાકાત લેવી જરૂરી છે. સીમાડા નાકા વિસ્તારમાં આવેલું છે, ત્યાં વિઝિટ પણ. મારું નામ રાધા વસાણી છે. મહેંદી અને નેલ્સના બિઝનેસ સાથે હું છેલ્લા 8 વર્ષથી સંકળાયેલી છું. મહેંદી અને નેલ્સને લગતા જે બી લગ્ન પ્રસંગના જે બી કામ છે એ તો અમે કરીએ છીએ, સાથે સાથે અમારા ક્લાસીસ પણ ચલાવીએ છીએ. આ સિવાય અમે એક સોશિયલ વર્ક એ ટાઈપનું કરીએ છીએ, જેમ કે કોઈ પણ સ્લમ વિસ્તારની કોઈ સ્કૂલો છે જેમાં કોઈ બાળકો છે જે લોકોને આ ફિલ્ડમાં આગળ નીકળવાનો એક ચાન્સ મળે, એના માટે અમે લોકો નાની નાની સ્કૂલોમાં જઈને કોમ્પિટિશન કરીએ છીએ કે કોઈ પણ બાળક છે કે જે અત્યારે અમને આ ઉંમર પર 25-30 વર્ષની એજ પર જે સ્કિલ અમારી બહાર નીકળે છે, અમે એ ઈચ્છીએ છીએ. અમારો મોરલ મેઇનલી એ છે કે જે નાના બાળકો છે એમને ત્યારે એ ફિલ્ડ પોતાની છે એ વસ્તુ એ લોકોને ખબર પડે કે એ લોકો પણ આ ફિલ્ડમાં ફ્યુચરમાં આગળ પોતાનો બિઝનેસ કરી શકે છે કે પોતે આગળ નીકળી શકે છે. આવી કેટલી સ્કૂલોમાં તમે શીખવાડ્યું છે અને એક મહિલા તરીકે શું કહેશો? આવી ઘણી બધી સ્કૂલોમાં અમે કામ કરેલું છે કે જેમાં મહિલાને લઈને એકચ્યુઅલી મારો પહેલો પ્રોગ્રામ અમે મહિલા સશક્તિકરણના દિવસે જ કરેલો, કે જે બી નાની ઉંમરની છોકરીઓ છે જેમને પરમિશન નથી મળતી. અમારો મેઇન ટાર્ગેટ એ છે કે એ છોકરીઓને એક સપોર્ટ મળે, એમને આ એજ પર એક સપોર્ટ મળશે તો એ લોકોને મોટી એજ પર આગળ નીકળવાનો એક ચાન્સ મળશે. મારું નામ નમ્રતા જેસડિયા છે. હું 4 વર્ષ પહેલાં RVS મહેંદી અને નેલ આર્ટ સ્ટુડિયોમાંથી મેં મહેંદીનો કોર્સ કરેલો. 4 વર્ષ પહેલાં મારું કંઈ એટલું બધું હતું નહીં, મતલબમાં હું મારી રીતે ઓર્ડર લેતી, પણ થોડાક સમય પછી મને મેડમનો સાથ મળ્યો. હું એમની સાથે ઓર્ડરમાં જવા મળી. એ મને ફૂલ સપોર્ટ કરે છે, પર્સનલ લાઈફમાં બી અને બિઝનેસમાં બી. મેડમ જ્યાં સોશિયલ એક્ટિવિટીઝ કરતા હોય ને ત્યાં તેમના એકલા નહીં, મતલબમાં તે ગ્રુપની બી સાથે લઈને કામ કરે છે. અને સ્પેશિયલ થેન્ક યુ કે તમે મને મહેંદી શીખવાડી.